હિંમતનગરના શેરડી ટીંબામાં વર્ષ 2016માં ગામભોઈ પોલીસ સ્ટેશન પાસે શેરડી ટીંબા ગામમાં દરજી પરિવારના પતિ પત્નીની હત્યા કરાઈ હતી, જેને લઈને ગામભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી। તાજેતરમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી અરવિંદ અમૃતભાઈ પ્રજાપતિને જન્મટીપની સજા કરવામાં આવી છે। ભોગ બનનાર પરિવારના 4 સભ્યોએ જિલ્લા કાનૂની સેવા મંડળની મુલાકાત દરમિયાન ભૂતકાળમાં પરિસ્થિતિને માનસિક તથા સામાજિક જીવન નિર્વાહની મુશ્કેલીઓની રજૂઆત કરી હતી। ત્યારબાદ કોર્ટે ભોગ બનનારના પરિવારના 4 સભ્યોને વળતર મંજૂર કરવા જિલ્લા કાનૂની સેવા મંડળને રજૂઆત કરી, જેમાં ભોગ બનનાર પરિવારને હિંમતનગરના શેરડી ટીંબા ગામમાં પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે, અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં 9 વર્ષથી રહેતા હતા। અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો, હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે, અને સરકારની અમને 20 લાખ રૂપિયા સહાય આપવાનું કીધું છે। એ બદલ ધન્યવાદ। શેરડી ટીંબા ગામે 2016માં એક ડબલ મર્ડરનો એક કેસ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ, જેનું તાજેતરમાં જજમેન્ટ આવતા જેમાં વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ 2019 અન્વયે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કરવામાં આવેલો। એ અન્વયે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીએ ભોગ બનનાર દાદા દાદી અને પૌત્ર અને પૌત્રીને અત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા ખાતે બોલાવેલા। તેમાં તેઓને તેમના બનાવ બાબતે પૂછતા તેઓ 10 વર્ષથી ગામ છોડીને બીજે રહેવા જતા રહેલા છે, જે અન્વયે એમને તાજેતરમાં અમને રજૂઆત કરેલ કે અમે ગામમાં પરત જવા માગીએ છીએ, તો તે બાબતે મને મદદ કરવા જણાવેલ છે। જે બાબતે અમે ગામભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ શ્રી રબારી સાહેબ તેમજ અમારા જજ સાહેબના હુકમના આધારે ભોગ બનનારનાઓને અત્રેની ગામમાં રૂબરૂ બધાને આગેવાનોને સરપંચશ્રીઓને બોલાવીને બધાને ભેગા કરીને ગામ મિટિંગ કરેલી, અને તેમાં તેઓનું પુનઃવસવાસ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમજ વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે તેઓને ₹20 લાખ રૂપિયાની સહાય પણ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા તરફથી।